માટે ડિફાઇન કરશે એની પૂરેપૂરી હદ આપવી જરૂરી નથી. પણ એ જે હદ તમને આપે છે એ કયા રેફરન્સથી આપે છે? પોતે તો હદના રેફરન્સથી જ કામ કરે છે. એટલે આપણે એમ કહીએ કે ભાઈ ટિપ્પણ અગત્યનું અત્યારે પરિબળ કે મેઇન સ્કેચ છે તો એ એટલા માટે છે કે રીસર્વેની ટોટલ માપણી જે થઈ છે એ બધી ડિજિટલ માપણી થઈ છે. જ્યારે 1955 થી લઈને જે સ્ટાર્ટ થયેલી માપણીઓ છે એ શંકુ અને ચોક ટિપ્પણથી થયેલી છે. એટલે એની અંદર બધા રેફરન્સ પોઈન્ટ છે એ ટાંકેલા છે, દરેક માપ જોડેલા છે અને એ માપનું કન્વર્ઝન કરતા આજે ડિજિટલ ફોર્મેટની અંદર છે એક પિક્ચર છે એ ડેવલપ કરી શકાય છે. એટલે આપણે એને રેફરન્સ ડ્રોઈંગ તરીકે કન્સિડર કરીએ છીએ, રેકર્ડ તરીકે, રેકર્ડ્સ ઓફ રાઇટ્સ તરીકે વર્કઆઉટ કરીએ છીએ. એટલા માટે આપણે એનો સહારો અને રેફરન્સ લઈને કામ કરીએ છીએ. હવે મુખ્ય મુદ્દો આવે ડિસિઝન. કોઈ પણ માપણી થઈ ગઈ, ડિસિઝન આપવાની વાત આવે. ડિસિઝન બે તરફથી લેવાના હોય. એક સર્વેયરને સર્વેયરની માપણી તરીકે લેવાના હોય, એક અરજદારને જે ટૂંકમાં એક્સેપ્ટન્સ તરીકે લેવાનો. ડિસિઝન તો ક્લિયર થાય. ડિસિઝન આ બે પેરામીટર વગર ક્લિયર ન થાય. પણ અત્યારનો જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે એ ટ્રેન્ડ કેવો ચાલી રહ્યો છે? સિંગલ સાઇડથી ચાલી રહ્યો છે. બરોબર છે? અરજદારનો રોલ છે નહીં. અરજદારનો રોલ છે અરજી કરવાનો. બાકી અરજદારને સાંભળીને ડિસિઝન આપવું એવું હવે રહ્યું નથી. કારણ કે ઓફિસર લેવલે, પછી ક્લસ્ટર લેવલે એ બધું અંદર બધું કંઈક ને કંઈક છે મિક્સ. તમે ઓલરેડી પ્રેક્ટિકલ વસ્તુને સમજી શકો. એટલે થાય એવું કે મારે તો ડિસિઝન એક સમય સાહેબે કીધું કે 30 દિવસની અંદર અર્જન્ટ માપણી કરશો તો મારે સીટ આપવાની છે. તો હું સર્વે તરીકે તમને 30 દિવસમાં સીટ આપવા માટે બંધાયેલો છું. ડિસિઝન કેવું આવશે, કોની સાથે કેટલો ભેદભાવ થવાનો છે, ક્યાં કોકને પ્રોબ્લેમ થવાનો છે, એ મારો વિષય નથી.